જૈન મિત્રો, ઘણી વખત વિચાર આવતો હોય છે કે ભાજપ જે સત્તામાં છે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી અને કેન્દ્રમાં પણ 2 ટર્મના ત્રીજી ટર્મ ચાલુ છે, તો એના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો માટે આખું લોબિંગ કેમ થાય છે, એમાં હોદ્દો લેવો હોય કેમ પડાપડી થાય છે, શા માટે એટલી બધી ભીડ છે? એનું કારણ એક જ છે કે જ્યારે આની અંદર હોદ્દા મળે અને જેની અંદર ભ્રષ્ટાચારીઓને હોદ્દા મળી જાય ને ત્યારે એ શું કરે, એનો એક દાખલો સુરત શહેરના પૂર્વ મહામંત્રી મનીષ શાહ છે, જેણે 10 વર્ષની અંદર 251 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ હાંસલ કરી અને ધંધા ક્યાં કર્યા કે કડોદરા અને આજે આજુબાજુના આંતરોલીના ગામડાઓ છે ને એની અંદર જે બુટલેગરો દેશી દારૂ બનાવે છે, ભઠ્ઠા કરે છે, એ ભઠ્ઠાને જે મટીરિયલ પૂરું પાડવાનું હોય છે એની અંદર જે ગોળ આવે છે, જે સડેલો ગોળ કહેવાય, જે અખાદ્ય કહેવાય, જેનું સેવન શરીરને હાનિકારક હોય છે, આ ગોળનો આ લોકો વેપારો કરે છે અને એ વેપાર કરવાને કારણે એ લોકોએ ખૂબ એવા સારા એવી સંપત્તિ બનાવી લીધી અને જે નેતાઓ છે એની સાથે ફોટા પાડી અને પોતાનો રોપ જમાવે છે. અને આ બધી પોલીસને ખબર હોવા છતાં પોલીસ ગાંધીજીના 3 બંદરોની જેમ કે આપણે કાંઈ જોવું નહીં, આપણે કાંઈ સાંભળવું નહીં અને આપણે કાંઈ બોલવું નહીં, આ 3 બંદરોની જેવી પોલીસની સ્થિતિ છે. એને કારણે તો ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને એને વેચવાને પ્રોત્સાહન આપવાનું આ સત્તા પક્ષની અંદર રહેલા આવા નેતાઓ કે જે કોઈ પણ હોદ્દા ઉપર નાના હોદ્દા ઉપર હોય ને છતાં પણ એટલા ગેરલાયક કામો કરી અને પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે અને લોકોને આર્થિક અને શારીરિક નુકસાન પણ પહોંચાડી રહ્યા છે. એટલે જનતા જાગે અને આવા હરામખોર નેતાઓને ભગાડે તો જ કામનું છે.